વિરમગામ શહેરમાં વરસાદે વિરામ મળ્યાને 48 કલાક વીતી ગયા છે, છતાં પૂરની સ્થિતિ યથાવત છે। ઉપરવાસા પાણી ફરી વળતા વોર્ડ નંબર 2 ના વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ છે। જૂની મિલ ચાલી, શંકરમુખી ચાલી, કીર્તન રો હાઉસ સહિતના વિસ્તાર વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને અહીં ભારે હાલાકી પડી રહી છે। તંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 12 દિવસથી અમારે અહીંયા પાણીનો ભરાવ છે। કોઈ કાઉન્સિલર કે કોઈ રાહદારી કોઈ જોવા આવ્યા નથી। અને બીજી સમસ્યાઓ કે અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ નથી, તો અમારે નોકરી જવાની તકલીફ સવારે વહેલી પડે છે। તો રસ્તો બી નથી, જો રસ્તો હોય તો અમે સરખી રીતે ચાલીને નોકરી જઈ શકીએ। આટલા પાણીમાં અમારે સવારે 4:30-5 વાગે નોકરી જવાનું હોય છે, તો એના હિસાબે અમને તકલીફ બહુ પડે છે। અને કોઈ કાઉન્સિલર કે કોઈ અહીંયા કણ જોવા પણ આવ્યા નથી। પાણી ભરાઈ ગયા છે ઘરમાં અઠવાડિયાથી, ખાવા પીવાનું કશું નથી, બધું ઘરની ઘરવખરી પલળી ગઈ છે। છોકરાનું સ્કૂલ બેગ, 10 મણ ઘઉં, તો એ તંત્ર બેદરકાર બન્યું છે। હજુ સુધી કોઈ અહીંયા આવ્યું નથી, ખાવા પીવાની કોઈ સગવડ, કોઈ જાતનું કોઈ પૂછવા આવ્યું નથી સોસાયટીમાં। અમારા ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને બીજી વખત પણ પાણી છોડ્યું હાર્દિક પટેલ, તોય કોઈ અહીં જોવા આવ્યું નથી। તો અમારી વિનંતી છે તમે આવો અને લોકોની મદદ કરો। અહીંયાથી એક વીકથી મારા ઘરની અંદર પાણી કેળ હમણું પાણી, તોય કોઈ તંત્રવાળા બેદરકારી કોઈ જોવા આવતું નથી। અમારા જમવાની સમસ્યા, ગેસનો બાટલો ખુલ્લી, ચૂલા પલળી જવામાં રાંધીને ખાવાનું શું સાહેબ? બરોબર, તો તંત્રની કેટલી બેદરકારી। વોટ અમે ખોબલો ભરીને આપ્યા અને અત્યારે અમે મુસીબતમાં તો કોઈ તંત્ર અમારી જોવાય આવતું નથી। તો તંત્રની બેદરકારી, લાઇટો બંધ, લાઇટ વગર છોકરા નાના છોકરાઓને તકલીફ પડે, ઊંઘવાની મચ્છર કરડે, કોણ જોવા આવે? તંત્ર તો સમસ્યા ઊભી જોવા તો કોઈ આવતું જ નહીં। લેડીઝ માણા પાણી ભરવા 2 કિલોમીટર દૂર જાય, પાણી એ બંધ હોય સાહેબ અહીંયા કને। હાલમાં પાણી કેર સુધી પાણી છે, અમારે ખાવા પીવાની કોઈ સગવડ નથી, રાંધવાની કોઈ સગવડ નહીં, પીવાના પાણીની સગવડ નથી। બહાર જવું હોય તો અમારે બહુ મુસીબત પડે બહાર નીકળવા માટે। આ ઘરના અંદર લાઇટો નથી, 2-3 દિવસથી લાઇટો નહીં। આ થાંભલા ઉપર બી લાઇટ નહીં, બહાર અંધારું જીવ જાનવર આવે રાતના, નાના છોકરા લઈને અમારથી